જેતપુરના અમરાપર ગામે ગેરકાયદે રીતે થઈ રહેલી ખનીજ ચોરી અંગે ખાણ ખનીજ અધિકારીને સ્થાનિકે લેખિતમાં આવેદનપત્ર આપી રજૂઆત કરી હતી। જેતપુર તાલુકાના અમરપરા ખાતે રહેતા અને ખેતમજૂરી કરી પરિવારનું ગુજરાન ચલાવતા જીવા પરમારે ખાણ ખનીજ અધિકારીને લેખિતમાં આવેદનપત્ર આપી રજૂઆત કરી હતી કે જેતપુર તાલુકાના અમરપરા ગામે રૂટ પરથી 15 ફૂટ દૂરના અંતરે જ બ્લાસ્ટિંગથી પથ્થર કાઢવામાં આવે છે, જેને લીધે રૂટ પર અવરજવર કરનારાઓને ભારે મુશ્કેલીઓ વેઠવી પડે છે અને કલાકો સુધી લાઇટ જતી રહે છે। જ્યારે સવારના સમયે વિદ્યાર્થીઓ અભ્યાસ કરવા જાય છે ત્યારે બ્લાસ્ટિંગ કરે છે, જેથી લોકો પરેશાન છે અને આ ગેરરીતે ખાણ ખનીજની ચોરી થતી હોય તેની વિરુદ્ધ તાત્કાલિક પગલાં લેવાની માંગ કરી હતી। મારી નમ્ર અરજ કે અમરાપર ગામે જે પથ્થરની ખાણો હાલતી હોય અને અહીંયા રોડથી 15-20 ફૂટ છેટું રહેતું હોય અને જે ખાંડના જે લીજવાળા માણસો છે એને ખોટી પેશકદમી કરીને ભેડિયા નાખેલા હોય અને અવર જવરમાં માણસોને હર વખત બ્લાસ્ટિંગ કરતા હોય ત્યારે કોઈ માણસોને રોકતા નથી, ઝંડી રાખતા નથી અને કેટલું બ્લાસ્ટિંગ કરવું હોય, કેટલા ટોટા મૂકવાના હોય, 200 ધડાકા ભેગા કરતા હોય તો આ તંત્રની બેદરકારીની હિસાબે, ખનીજ ખાતાની બેદરકારીની હિસાબે અને મંત્રી અને સરપંચના હિસાબે આ લોકો અહીંયા બ્લાસ્ટિંગ મંજૂરી કર્યા વિના મંજૂરી હોય ને લાયસન્સ પણ ન હોય એવી રીતે બ્લાસ્ટિંગ કરતા હોય છે। જ્યાં ખાણ ખનીજની અત્યંત ચોરી થાય છે, વારવાર રજૂઆત કરવા છતાંય તંત્ર કોઈ જવાબદાર નથી અને કોઈ તપાસ કરતા નથી। જ્યાં રોડથી 15-20 ફૂટ છેટું રહે છે, બ્લાસ્ટિંગ કરે છે અને રોડમાં પથ્થરો આવે છે, આજુબાજુના દલિત સમાજના ખેતરોમાં પણ પથ્થરો આવે છે, જ્યાં ખેત મજૂરી ખેડૂત કામ કરી નથી શકતા અને વિદ્યાર્થીઓ સવારમાં અવર જવર કરતા ત્યારે પણ પથ્થરનું બ્લાસ્ટિંગ કરવામાં આવે છે અને વિદ્યાર્થીઓને અભ્યાસ કરવામાં પણ તકલીફ થાય છે અને જે દલિત સમાજ છે એનું સ્મશાન નજીક છે અને હાવ સ્મશાનની હદમાં પણ બ્લાસ્ટિંગ કરે છે। જે દલિત સમાજના મૃત પામેલા વ્યક્તિઓ હોય એને પણ હલબલાવીને બહાર કાઢવાની કોશિશ કરે છે, તો આ તંત્ર શું કામ કરે છે એની તપાસ કરવા મારી માંગ છે। વધુમાં અમરપરા ગામના સ્મશાનની હદમાં પણ બ્લાસ્ટિંગ કરાય છે, જ્યાં મૃતક વ્યક્તિઓને દફનાવવામાં આવ્યા હોય તે મૃત વ્યક્તિઓને પણ હલબલાવી દે છે। હરેશ ભાલિયાનો રિપોર્ટ S9 ન્યૂઝ જેતપુર।